સ્વચ્છ જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી 91 બાબતો। 1. જો તમારે સુંદર અને સ્માર્ટ રહેવું હોય તો તમારા આહારમાં ભાત અને રોટલીનું પ્રમાણ ઓછું કરો અને ફળોની માત્રા વધારવી। 2. દૂધમાં કાળું જીરું ભેળવીને ખાવાથી ઘા ઝડપથી રૂઝાય છે। 3. વધુ પડતા મરચાંનો ઉપયોગ કરવાથી વ્યક્તિનું આયુષ્ય ઘટી જાય છે અને જે લોકોને પાઇલ્સની સમસ્યા હોય તેમણે મરચાંનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ। 4. આરબ લોકો નાકમાં તેલ કેમ લગાવે છે? કારણ કે નાક પર તેલ લગાવવાથી ચહેરાની સુંદરતા વધે છે અને વહેલું વૃદ્ધત્વ અટકે છે। 5. દિવસમાં 4 થી 5 કાજુનું સેવન કરી શકાય છે। જો તમે આનાથી વધુ કાજુનું સેવન કરો છો તો તે ફાયદાને બદલે નુકસાન કરી શકે છે। 6. સવારે ખાલી પેટે કેરીનો શેક પીવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે। 7. ઓછું પાણી પીવાથી તમે શુષ્ક થઈ જાઓ છો। 8. જેની પાચન શક્તિ સારી નથી તેમણે રોજ શેરડીનો રસ પીવો જોઈએ। 9. ઇસબગોળની પાણીમાં ભેળવીને પીવાથી હૃદયને શક્તિ મળે છે। 10. ઉલટી રોકવા માટે વરિયાળીના પાણીથી કોગળા કરો, ઉલટી બંધ થઈ જશે। 11. જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી બીમારીઓ થતી નથી। 12. જે મહિલાઓની ત્વચા શુષ્ક હોય છે તેને નાસપતી ખાવી જોઈએ। 13. બપોરના ભોજન પછી થોડો સમય આરામ કરવો અને રાત્રિભોજન પછી થોડો સમય ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। 14. લાલ મરચાંનો વધુ પડતો ઉપયોગ આંખો અને મગજને નુકસાન પહોંચાડે છે। 15. ખાંડ વગર લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે। 16. લીલી ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવાથી તાવ ઓછો થાય છે। 17. દરરોજ 30 મિનિટ ચાલવાથી સેંકડો રોગોથી રાહત મળે છે। 18. લીંબુનો ઉપયોગ યાદશક્તિને તેજ બનાવે છે અને લીવરની નબળાઈમાં રાહત આપે છે। 19. જો તમને ખૂબ તરસ લાગે છે તો પાણી ધીમે ધીમે પીવો અને ક્યારેય ઝડપ પીવું નહીં। 20. દરરોજ નાસ્તામાં ખજૂર ખાઓ, તેનાથી આંતરિક નબળાઈ દૂર થાય છે। 21. તમારા ચહેરા પર થોડી માત્રામાં બદામનું તેલ લગાવીને તમે સૂર્યના કિરણોના નુકસાનથી પોતાને બચાવી શકો છો। 22. જો તમને અપચો હોય તો દૂધનું સેવન ન કરો। 23. પેટમાં અચાનક દુખાવો શરૂ થાય તો હૂંફાળા પાણીમાં કાળું મીઠું નાખીને પીવાથી પેટના દુખાવામાં તરત આરામ મળે છે। 24. જો તડકાના સંપર્કમાં આવવાથી ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય તો ચહેરા પર થોડો દ્રાક્ષનો રસ ઘસો, જ્યારે તે સુકાઈ જાય ત્યારે ચહેરો ધોઈ લો, ચહેરો સાફ થઈ જશે। 25. એલોવેરામાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો, દાગધબ્બા દૂર થઈ જશે। 26. જો જમણા હાથમાં દુખાવો થતો હોય તો તે લીવરની નબળાઈની નિશાની છે। 27. ખૂબ ઠંડુ પાણી પીવાથી વાળ ખરવા લાગે છે। 28. જો શાહીનો ડાઘ હોય તો ડાઘવાળી જગ્યા પર મીઠું લગાવો અને ઘસો, ડાઘ દૂર થઈ જશે। 29. ફુદીનાના પાન લઈ તેને સ્ક્રીન પર ઘસો, સ્ક્રીન નરમ અને તાજી થઈ જશે। 30. પાણી પીને પેશાબ કરવાથી તમારી કિડની સાફ થઈ જશે। 31. શેરડીના રસમાં આદુ મિક્સ કરીને પીવાથી ગરમીનો અહેસાસ દૂર થશે। 32. જો જમતી વખતે તમારી જીભ તમારા દાંતની નીચે આવી જાય છે તો તમને તરત જ કંઈક મીઠી ચીજ ચાખવાથી આરામ મળશે। 33. જો તમે પાણીમાં મીઠું નાખીને ઘરના ફર્શને ધોશો તો તમને જંતુઓ અને માખીઓથી છુટકારો મળશે। 34. કાચું લસણ ખાવાથી તમારું હૃદય મજબૂત રહેશે। 35. ગુલાબજળમાં પાણી ભેળવીને પીવાથી તમારો ચહેરો કાયમ યુવાન રહેશે। 36. માખણને ઠંડુ કર્યા પછી ખાવાથી શરીરમાં ગરમી નહીં આવે। 37. જે વ્યક્તિ વધારે ખાય છે તે ખૂબ જ ઝડપથી બીમાર થઈ જાય છે।
38 દરરોજ બીટરૂટ ખાવાથી જૂનામાં જૂની ઉધરસમાં રાહત મળે છે. 39 રાત્રે દહીંનું સેવન કરવાથી અપચો થાય છે. 40 ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી તમે જલ્દી ઊંચા થઈ જશો. 41 લીવર માટે લીંબુનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. 42 શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવા માટે દરરોજ સવારે જીરું, અજમો અને હિંગનું પાણી પીવું જોઈએ. 43 એક કપ હૂંફાળા પાણીમાં એક લીંબુનો રસ અને 1 ચમચી સાકર ભેળવીને સવારે ચાની જેમ પીવાથી લીવરને લગતી તમામ સમસ્યાઓ મટે છે. 44 કારેલાને છાંયડામાં સૂકવીને રોજ 1 ચમચી કારેલાનું ચૂર્ણ ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે. 45 તમારે દિવસમાં થોડો સમય ખુલ્લા પગે ચાલવું જોઈએ અને લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલશો તો સારું રહેશે. 46 રોજ લીંબુ અને આદુનું પાણી પીવાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. 47 જે રોજ સવારે ટામેટાં ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી. 48 કેરી ખાધા પછી પાણી પીવું એ ઝેર ખાવા જેવું છે. કેરી ખાધા પછી પાણી ન પીવું જોઈએ. 49 ઘણા લોકો નથી જાણતા કે મચ્છર જ્યારે તમારું લોહી ચૂસે છે ત્યારે પેશાબ પણ કરે છે. 50 તમારા પગના તળિયા અને હથેળીઓને રોજ તેલથી માલિશ કરો તેથી તમે ઘણી બીમારીઓથી સુરક્ષિત રહેશો. 51 ખજૂર ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તે પાચન બગાડે છે. 52 જો તમારા દાંત હલતા હોય તો લીમડાનું દાંતણ કરો, તમારા દાંત મજબૂત બનશે. 53 એલોવેરામાં હળદર ઉમેરીને ચહેરા પર લગાવવાથી ડાઘ અને ડાઘ દૂર થઈ જાય છે. 54 જો તમારે અરીસાને ચમકદાર બનાવવો હોય તો તેને બટાકાની છાલથી સાફ કરો અને અરીસો ચમકશે. 55 જો તમને એલર્જીની સમસ્યા થવા લાગે તો તરત જ કાકડીને દહીંમાં ભેળવીને ખાઓ, તમને દરેક પ્રકારની એલર્જીથી રાહત મળશે. 56 નારિયેળ પાણીનો ઉપયોગ કરવાથી વ્યક્તિની નબળાઈ દૂર થઈ જાય છે. 57 જો તમને હાર્ટબર્નની સમસ્યા હોય તો 1 ગ્લાસ દૂધમાં ખજૂર ઉમેરીને પીવો, હાર્ટબર્ન તરત જ દૂર થઈ જશે. 58 જો તમારા માથામાં ખંજવાળ આવે છે તો સમજી લો કે તમારું મગજ તેજ બની રહ્યું છે. 59 સરસવના તેલથી બાળકના પગના તળિયાની માલિશ કરવાથી શરીર અંદર સુધી ગરમ રહે છે. આનાથી તેમનો ઠંડીથી બચાવ થાય છે. આ સિવાય તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ સુધરે છે. 60 કોકા કોલાની બોટલને કાટવાળા લોખંડ પર નાખવામાં આવે તો કાટ ઉતરી જાય છે. 61 જો હૃદયના ધબકારા વધી જાય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળી મિક્સ કરીને ખાઓ. 62 બિરયાની અથવા પુલાવ બનાવવા માટે જૂના ચોખાનો ઉપયોગ કરવો જોઈએ. 63 તમારા ચહેરાને 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી ધોઈ લો, ચહેરાનો કાળો રંગ દૂર થઈ જશે અને દૂધ જેવો સફેદ થઈ જશે અને કરચલીઓ અને ફ્રીકલ્સ દૂર થઈ જશે. 64 ચણાની દાળ દરરોજ ખાવી જોઈએ. શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. 65 જો તમે તમારી જાતને હાર્ટ એટેકથી બચાવવા માંગતા હોવ તો રોજ સવારે લસણ અને 1 સફરજન ખાઓ. 66 સવારે લીલા ઘાસ પર બેસીને ઊંડા શ્વાસ લેવાથી હૃદયના રોગો મટે છે. 67 જેમનું પેટ સાફ નથી તેમણે દૂધ સાથે સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. 68 જો તમે તમારું હૃદય મજબૂત કરવા માંગો છો તો રોજ સફરજન ખાઓ. 69 કાદુ સૂંઘવાથી અસ્થમામાં રાહત મળે છે. 70 ખુલ્લા પગે ચાલવાથી તમારા પગના તળિયા મજબૂત થાય છે. 71 માથા પર મીઠાનું પાણી રેડવાથી જૂ મરી જશે. 72 જો તમને યુરિન ઇન્ફેક્શન હોય તો રોજ તાજા ફળોનો રસ પીવો. 73 વાસી મોઢે કાકડી ખાવાથી વજન ઓછું થાય છે.
74 લીંબુ અને કાકડીનો રસ મિક્સ કરીને પીવાથી ચહેરાની ત્વચા સાફ થાય છે. 75 ફુદીનો અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી તમારું પાચન સારું થશે. 73 દરરોજ આદુ અને લીંબુનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 77 તમે અને તમારા બાળકોને દરરોજ નાસ્તામાં દહીં ખાવાની ટેવ પાડો. 78 સવારે ખાલી પેટે જાણી જોઈને ખાંસી કરવાથી છાતીમાં રહેલ લાળ સાફ થઈ જશે. 79 સાબુદાણાને રાત્રે મધમાં બોળીને ખાવાથી શક્તિ વધે છે. 80 સરસવના તેલથી શરીર પર માલિશ કરવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. 81 દહીં સાથે નાસ્તો કરવાથી એનિમિયાથી છુટકારો મળે છે. 82 જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને ક્યારેય પેશાબનું ઇન્ફેક્શન થતું નથી. 83 જે લોકો ઊંધા સૂવે છે તે ઝડપથી વૃદ્ધ થાય છે. 84 જો કબજિયાત દૂર ન થઈ રહી હોય તો કાળા શેતૂર ખાવાથી કબજિયાત દૂર થઈ જશે. 85 બ્લડ પ્રેશર વધવા લાગે તો તરત જ 2 અંજીર ખાઓ, બ્લડ પ્રેશર સામાન્ય થઈ જશે. 86 જો તમારું મગજ યોગ્ય રીતે કામ કરતું નથી તો તમારે દરરોજ 4 બદામ ખાવી જોઈએ. તમારું મગજ યોગ્ય રીતે કામ કરવાનું શરૂ કરશે. 87 જો પેટ વધતું હોય તો રોજ ખાટા ફળ ખાવાથી પેટ ઓછું થાય છે. 88 શું તમે જાણો છો કે મુસાફરી કરવાથી વ્યક્તિનું ડિપ્રેશન નિયંત્રણમાં રહે છે? 89 ડુંગળીની ટોચની છાલ કાઢીને થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખો, આ ડુંગળી કાપતી વખતે આંસુ નહીં આવે. 90 ડાયાબિટીસના દર્દીઓએ કારેલાનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરવો જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે. 91 બાળકોના પેટમાં થતા કૃમિ દૂર કરવા માટે તેમને રોજ ખાલી પેટે એક ખજૂર ખવડાવો, પેટના કીડા દૂર થઈ જશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.